ભલા લોકોને તે આગની જ્વાળાઓ, મૃતકોની ચીસો, પીડિત પરિવારોની હાલત નજરો સામે દોડવા લાગે. આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા, પરંતુ ન્યાય હજી સુધી નથી મળ્યો. બહુ મોટી વાતો થઈ હતી ત્યારે કે એક આરોપીને બક્ષવામાં નહીં આવે, તમામને સજા આપવામાં આવશે, જે પણ આમાં સંડોવાયેલા હશે બધાને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે, ન્યાય મળશે. ઢીલી વ્યવસ્થા સામે ન્યાય માટે તરસતા પીડિતોનો આજે પણ સંઘર્ષ છે, ઘણો સંઘર્ષ છે. કેવો સંઘર્ષ જોઈ લો આ રિપોર્ટમાં. મે 2024 ઢળતી સાંજનો સમય. હજુ તો સૂર્યનારાયણ આકાશમાં ચમકતા હતા, પરંતુ તેની અગનજ્વાળા તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકી. એવી આગ લાગી કે 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા. ત્યાં સુધી બેદરકાર તંત્ર ઊંઘતું રહ્યું. એક તણખાથી લાગેલી આગે અનેક પરિવારની જિંદગી ઉજાડી નાખી. કોઈ વેકેશન કરવા ગયું હતું, કોઈ ફરવા, તો કોઈ વીકેન્ડની મજા માણવા. આજે તે કાળમુખા દિવસના 2 વર્ષ પૂર્ણ થઈ ગયા. પીડિત પરિવારોની આંખોમાં આંસુ આજે પણ નથી સુકાયા. દબાણ આપતા 16 આરોપી વિરુદ્ધ ગુનો તો નોંધ્યો, ધરપકડ પણ કરાઈ. એક આરોપીનું તો તે આગમાં જ મોત પણ થયું. પરંતુ જે 15 આરોપી જેલમાં હતા તે આજે પીડિતોની સામે ખુલ્લેઆમ બહાર ફરે છે. જ્યારે પીડિતો ન્યાય માટે ન્યાયપાલિકાના ધક્કા ખાઈ રહ્યા છે. આ સ્થિતિ તો 2 વર્ષ પૂરા થયા છે. ન્યાયની વાટ બેઠે છે. હજી કોઈ પણ જાતનો ન્યાય કઈ જડ્યો નથી. માંગણી તો અમારી એવી કે આ બધાને ફાંસી દે, પણ ફાંસી તો આવડા તો ધીરે ધીરે બધા છોડતા જાય છે કે નાના માણસો નું શું આવે. આ જે રૂપિયા વાળા છે એ તો બધા ગમે એ કરવાના છે. તો તમે નાના માણસો ની સાંભળે કોણ? આ કોઈ કઈ સાંભળતા નથી, કોઈ કઈ કરતા નથી. એને તો એના મસ્કુલમાં જ પડ્યા બધા કે જી તો જેને ગયા હોય એને ખબર હોય. આને તો શું મનમાં ન અત્યારે. જયંત અનિલભાઈ ગોરાચા મારા ભાઈનું નામ. બનાવ બન્યો ત્યારે એમાં આવી ગયો હતો. તે પછી અત્યારે કેસ ચાલુ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષમાં હજી સંતોષકારક કોઈ કાર્યવાહી થઈ નથી, અને આવું જોતા લાગતું નથી કે કોઈ જાતનો ન્યાય મળે આમાં. હવે જે પાપીઓના કારણે 27 જિંદગી જીવતી ભૂંજાય, તેઓ ખુલ્લેઆમ બહાર ફરતા હોય, તે કેવી રીતે પીડિતો જોઈ શકે? સરકારે જે તે સમયે તો ખૂબ મોટી વાતો કરી હતી, ફોટા પણ પડાવ્યા હતા, હમદર્દી પણ બતાવી હતી, કોન્ફરન્સો પણ કરી હતી. પરંતુ આજે 2 વર્ષ થઈ ગયા. ન તો ડે ટુ ડે કેસ ચાલી રહ્યો છે, ન તો ન્યાય મળી રહ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સૂચના આપવામાં આવેલી કે કેસ જે છે એ ડે ટુ ડે ચાલવામાં આવે, પરંતુ આરોપી પક્ષ જે છે એ લોકોને તારીખો સ્યુટેબલ ના હોય, અને સરકાર પક્ષે પણ તારીખો જે છે એ સ્યુટેબલ ના હોય. એટલે અમારા દ્વારા વિરોધ છતાં પણ કેસ જે છે એ થોડો લંબાયો છે, અને સાક્ષીઓ જે છે એ તપાસવામાં આવી રહ્યા છે. પણ કુલ 365 સાક્ષીઓ છે, એમાંથી માત્ર 2 સાક્ષી હજી તપાસવામાં આવ્યા છે. બાકીના જે સાક્ષીઓ છે એ હજુ બાકી છે. ગણતરીના દિવસોમાં કાર્યવાહી. અમે એક પણ આરોપીને છોડીશું નહીં. લાગે છે ચૂંટણીઓ જીતવાના સ્ટન્ટ બની ગયા છે આ બધા. નહીતર આટલી મોટી દુર્ઘટના પછી પણ પીડિતોને ન્યાય માટે ધક્કા ન ખાવા પડતા હોત. જામનગરથી સંવાદદાતા હિરેન પરમાર સાથે રાજકોટથી ભાવેશ સોંદરબા,